શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ વિગમાઓ પાવકમ વિગમો તહ ભવત્તાઈ ભાવાઓ. ચિરંતન આચાર્ય રચિત પંચસૂત્ર એની આજે ત્રીજી ગાથા ઉપર આપણે આગળ વધીશું. બીજી ગાથાની અંદર ભગવાને કીધું સંસાર દુઃખમય છે, દુઃખનો ફળ આપનાર છે અને દુઃખની પરંપરા કરનારો છે. તો શાસ્ત્રકાર ભગવંતોએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભગવંત, આ સંસારનો નાશ આપણે અમે કેવી રીતે કરી શકીએ? તો ભગવાને બહુ સરસ મજાનો જવાબ આપ્યો, આ સંસારનો નાશ તમે શુદ્ધ ધર્મથી જ કરી શકશો. તો શુદ્ધ ધર્મ કેવી રીતે મળશે? તો શુદ્ધ ધર્મ પાપના નાશથી મળશે. અને પાપનો નાશ કેવી રીતે થશે? તો તથા ભવિતવ્યના પરિપાકથી થશે. એટલે ત્રણ વાત આ ત્રીજી ગાથાની અંદર કરી. નંબર 1, સંસારનો વિષેદ કેવી રીતે થશે? તો શુદ્ધ ધર્મથી થશે. શુદ્ધ ધર્મ કેવી રીતે મળશે? તો મારા પાપ કર્મો જે દિવસે નાશ થશે તે દિવસે મને શુદ્ધ ધર્મ મળશે. અને એ પાપ કર્મના નાશ કેવી રીતે થશે? તો તથા ભવિતવ્યના પરિપાકથી થશે. બરાબર? આપણે ત્રણેય ચીજો આરામથી જોશું, આપણી પાસે ટાઈમ છે. નંબર 1, આજે આપણે ખાલી પહેલા 1 નંબરની વાત કરીશું. સંસારનો નાશ, સંસારના દુઃખોનો નાશ શુદ્ધ ધર્મથી થાય. આજે તમને એક નાનકડો પ્રશ્ન પૂછું. આપણી પાસે સુખ ગમે તેટલું છે, પણ એ સુખનો મૂળ ઉદ્ગમ સ્થાન શું? જેમ એક ઝાડ છે, ઝાડ આમ ઉપર દેખાય છે, પણ એ ઝાડનો મૂળ ઉદ્ગમ સ્થાન શું? ઝાડ ઊભું છે, કોના આધારે ઊભું છે? તો એના મૂળિયાને. બરાબર ને? હવે એ મૂળિયા આપણને દેખાય છે? મૂળિયા દેખાતા નથી. ઝાડ ઊભું છે, ઝાડ લીલુંછમ છે, એના ઉપર હરા પાંદડા લાગ્યા છે, ફળ લાગ્યા છે, ફૂલ લાગ્યા છે, બધું લાગ્યું છે, પણ એ કોના આભારી છે? એ નીચે મૂળ ઊભો છે, એટલે એ ઝાડ હર્યો ભર્યો દેખાય છે. અગર મૂળ ન હોત તો ઝાડ પણ આપણને દેખાત નહીં. તો ભગવાન એમ જ કહે છે, આપણો જેટલું પણ સુખ આપણને દેખાય છે, આપણા જીવનની અંદર જેટલું પણ સુખ આપણને મળે છે, આપણા જીવનની અંદર જેટલી પણ સગવડતાઓ આપણને મળે છે, તો એના મૂળમાં શું છે? મૂળ શું છે? તો એનું મૂળ શાસ્ત્રકાર ભગવંત એમ જ કહે છે કે ધર્મ. જેટલું સુખ વધારે એટલું મૂળની અંદર શું છે? ધર્મ રહેલો છે. એટલે એક ચીજ પાકી થઈ ગઈ. આજના પ્રવચનની અંદર આપણે એક વિષય ઉપર ચર્ચા કરીશું. દ્રશ્યની દરેક તાકાત અદ્રશ્યની અંદર રહેલી છે. રિપીટ, આ તત્વ છે, તત્વજ્ઞાન છે. દ્રશ્યની દરેક તાકાત ક્યાં રહેલી છે? અદ્રશ્યમાં રહેલી છે. જેમ આપણે હાઈવે ઉપર જતા હોઈએ, હાઈવે ઉપર લાંબેથી તમને છે ને કોઈ ગાડી આવતી દેખાય. હવે ગાડી કઈ છે તમને ખબર નથી, પણ તમને લાંબેથી બહુ દેખાય છે કે ગાડી આવે છે. બરાબર? સાચું બોલો. એની અંદર બેઠેલો ડ્રાઈવર દેખાય નથી. બરાબર? જેમ 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 ગાડી પાસ આવતી જાય એટલે તમને એની અંદર બેઠેલો શું દેખાય? ડ્રાઈવર. ગાડી લાંબી હોય, ડ્રાઈવર દેખાતો નથી. બરાબર? જેમ જેમ પાસ આવે ડ્રાઈવર દેખાય, પણ એની હાથના અંદર રહેલો સ્ટેરિંગ દેખાય? ન દેખાય. ક્યારે દેખાય? એકદમ ગાડી પાસે આવે ત્યારે એને ખબર પડે કે આ ગાડી ચાલે છે તો કોનાથી ચાલે છે? સ્ટેરિંગથી ચાલે છે. બરાબર? એ સ્ટેરિંગ તમને દેખાય. હવે એ સ્ટેરિંગને આમ કરવું, આમ કરવું, એમ કરવું, એમ ફરાવવું, એ કોનું કામ? ડ્રાઈવરનું કામ કે ડ્રાઈવરની અંદર રહેલી બુદ્ધિનું કામ? નહીં સમજ્યા મારી વાત? ડ્રાઈવરનું કામ કે ડ્રાઈવરની અંદર રહેલી બુદ્ધિનું કામ? બરાબર ને? બુદ્ધિ. એના બુદ્ધિથી સામેથી ગાડી આવે તો આમ લે, આમ લે, જેમ એને લેવાનું હોય, ટર્ન આવતું હોય તો એ સ્ટીયરિંગ વ્હીલને ફરાવે. બરાબર ને? એટલે એની પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે. બરાબર? એ બુદ્ધિ દેખાય? ન દેખાય. હવે એ બુદ્ધિ એની અંદર છે તો એ ક્યાંથી આવી? તો એની અંદર રહેલું એ આત્મા છે, આત્મતત્વ છે, એ દેખાય નહીં. સમજાય છે? નહીં સમજ્યા હજી? નહીં બેઠી વાત. ગાડી લાંબી છે, દેખાતી નથી. બરાબર? દેખાય છે ગાડી છે. બરાબર?
જેમ નજીક આવે તે ગાડી દેખાય કે ગાડી ફલાણી છે, બોલેરો છે કે ઓલ્ટો છે કે જે છે ફલાણી, બરાબર ને, એ ગાડી દેખાય. પછી ગાડી કેવી રીતે ચાલે છે, તો અંદર બેઠેલો ડ્રાઈવર છે ને એટલે ચાલે છે, તે ડ્રાઈવર દેખાય. પછી ડ્રાઈવર પણ કેવી રીતે ચલાવે છે, તો હાથમાં સ્ટેરિંગ વ્હીલ છે, સ્ટેરિંગ વ્હીલના કારણે ગાડી ચાલે છે. હવે સ્ટેરિંગ વ્હીલના કારણે કેમ ચાલે છે કે ગાડી ડ્રાઈવર પોતાની શું નાખે છે, બુદ્ધિ. એટલે ગાડી દેખાય, પછી ડ્રાઈવર દેખાયો, પછી હાથની અંદર સ્ટેરિંગ વ્હીલ દેખાય. હવે જે નથી દેખાયું એ શું છે, એ જે બુદ્ધિથી ચલાવે છે એ બુદ્ધિ દેખાતી નથી. અને એ બુદ્ધિ પણ કોના આધારે છે, અંદર આત્મા બેઠો છે એટલે એ બુદ્ધિ ચાલે છે, નહીં તો એ આત્મા ન હોત તો એ બુદ્ધિ પણ કોઈ ચાલવાની નથી. હવે તમે મને શું, તમે આમાં સૌથી તાકાતવાળો કોને માનો? ગાડીને માનો, ડ્રાઈવરને માનો, સ્ટેરિંગ વ્હીલને માનો, બુદ્ધિને માનો કે પછી આત્માને માનો? એટલે એક ચીજ ક્લિયર સમજી લેજો, દ્રશ્યની દરેક તાકાત શેમાં પડી છે? અદ્રશ્યમાં પડેલી છે. બરાબર? દ્રશ્ય દેખાય છે, અદ્રશ્ય દેખાતો નથી. મકાનની તારા આખું ભવન ઊભું છે, મીઠુલાલ ભવન કોના આધારે ઊભું છે? બરાબર. જેટલી ઊંચી ઇમારત એટલો નીચો પાયો, બરાબર ને, એટલો નીચો પાયો. હવે પાયો દેખાય? નથી દેખાય, બરાબર ને. એટલે દ્રશ્યની દરેક તાકાત શેની અંદર છે? અદ્રશ્યની. તો હવે બોલો, તમારા જીવનની અંદર તમને જે સુખ દેખાય છે, તમને જે સગવડતા દેખાય છે, તમને જે સુખની અનુભૂતિ થાય છે, તો એ કોનું આધાર? ન દેખાતું એ ધર્મ, એ ધર્મની બેકિંગ છે, એટલે તમારી પાસે સુખનો પુણ્ય છે. જો એ ધર્મની બેકિંગ ન હોત તો તમારી પાસે એ સુખનો પુણ્ય પણ ન હોત. બોલો કેટલા હજી એક્ઝામ્પલ આપું? બોલો ભોજન દેખાય, બરાબર, તમે ઉપાડીને મોઢામાં નાખો એ દેખાય, તમે ચાવો છો તે તમને અનુભવ થાય, બરાબર. પછી પેટમાં જાય, પછી તમને કાંઈ દેખાય પેટમાં શું થઈ રહ્યું છે, કેવી રીતે પાચન થાય છે, શું છે, કેવી રીતે તમને ખબર પડે? કાંઈ જ નહીં. સાચું બોલો. હવે ભોજન એટલે જમો તો તાકાત બને કે જમવાનું પચે તો તાકાત બને? સમજ્યા મારી વાત? જમો તો તાકાત બને કે જમ્યાનું પચે તો તાકાત બને? પચે તો જ તાકાત બને, બરાબર ને. તો હવે પચાયું કોણે? પચાયું કોણે? ઓર્ગન છે. ઓર્ગન છે કેવી રીતે પચાયું? બુદ્ધિ, બરાબર ને. બ્રેન એને ભાઈ કીધું, ઓર્ડર આપ્યો કે ભાઈ આ જમવાનું આવ્યું છે એને પચાવો, બરાબર. એ બ્રેનને કોને આ કીધું? તો રહેલી અંદર આત્મા. ઘણા જણા મારી પાસે મારશે, અમે તો જે દેખાઈએ ને એ જ માનીએ, જે ન દેખાય અમે માનીએ. એટલે આત્મા અંદર સ્થિર છે એટલે બધું તંત્ર બરાબર ચાલે છે. આ આત્મા નીકળી ગયો તો પછી બેસાડો ને ડ્રાઈવરને ગાડીમાં, હવે કોઈ એને સ્ટેરિંગ વ્હીલ ફરાવે? ડેડ બોડી ગાડીમાં ફરાવી શકે? નહીં ફરાવે. કેમ ના ફરાવે? તમે કોઈ માણસથી ગાડી ચાલે તો માણસ તો બેઠો છે, કેમ ગાડી નથી ચાલતી? બરાબર ને. એટલે અદ્રશ્યની તાકાત ગઈ એટલે દ્રશ્યની કોઈ વેલ્યુ નથી. ચાલો હજી કહું, તમારી ગાડી છે ને, ગાડીનો વ્હીલ, એ વ્હીલ, બંને વ્હીલ જોઈન્ટ હોય ને, એક રોડથી, બરાબર ને, જોઈન્ટ હોય, બરાબર. એ રોડ જે છે ઈ ફરે કે તમારા વ્હીલ ફરે છે? એ રોડ તો સીધો જ છે, એ રોડ નથી ફરતો. તમે જોજો જૂના જમાનાની અંદર બેલગાડી જે રોડ થી જોડાયેલી હતી, બે વ્હીલ્સ જે રોડ થી જોડે ને, એ રોડ સ્થિર હોય, ઈ ના ફરે. શું ફરે? વ્હીલ. જો ઈ ફરવા લાગી તો ગાડી ક્યારે ચાલે? એટલે ઈ સ્થિર છે એટલે ગાડીના ચક્કા ફરે છે. તેમ આત્મા સ્થિર છે, અંદર સ્થિર છે, એટલે તમારી આખી શરીરનું ફંક્શનિંગ. સાચું બોલો ને. સાકર છે, સાકર,
તમને કેવી રીતે ખબર પડી આ સાકર જ છે? બોલો કેવી રીતે ખબર પડી? ટેસ્ટ કર્યું, બરાબર. સાકર દેખાય, પણ સાકરની અંદર મીઠાશ દેખાય એ તો ક્યારે તમે અનુભવ કરો, બરાબર. એટલે વિઝિબલ ની દરેક તાકાત શેની અંદર પડી છે? તો હવે તમે બોલો, તમને જીવનની અંદર જેટલું પણ સુખ મળ્યું છે એ કોનાથી મળ્યું છે? આજે તમને કદાચ ધર્મ દેખાતો નથી, કોઈ ભવની અંદર તમે એવો ધર્મ કર્યો છે, એ ધર્મ તમને આજે દેખાતો નથી. એટલે તમને એમ લાગે કે અરે મારા સાહેબ ધર્મથી સુખ મળે છે, એવો ધર્મ કોને ક્યાં દેખાય છે અમને? એટલે એક ચીજ હું હજી પણ કહું, આપણા બે વચ્ચે છે ને એક ફરક છે. આપણા બે વચ્ચે એક ફરક, અમે સાધુ છીએ, તમે શ્રાવક છો, આમાં આપણા બંનેની વચ્ચે એક ફરક. તમે આખા જગતની અંદર છે ને એક ચીજ બતાવશો, વોટ યુ હેવ. તમારી પાસે શું છે એ તમે બોલો. ભૂષણ પાસે શું છે? ગાડી છે, ઘર છે. તમે ગણાવશો ને, મારી પાસે આ છે, આ છે, આ છે, આ છે, આ છે, આવું છે, બરાબર? રાકેશભાઈ બરાબર ને? પરેશભાઈ બરાબર ને? તમને કોઈ પૂછે તમે શું છો, તો કે હું ડોક્ટર છું, કે હું આ છું, કે હું એ છું, બરાબર ને? તો તમારી પાસે શું છે એ સંસાર, એટલે વોટ યુ હેવ એ સંસાર, અને વોટ યુ આર એ ધર્મ. તમારી પાસે શું છે એ સંસાર, અને તમે પોતે શું છો એ ધર્મ. તમે મને પૂછો તમે કોણ છો, તો હું કહીશ હું ભગવાનનો સાધુ છું. સાચું બોલો. હવે તમારો પ્રયાસ છે નો કોને બદલવાનો, કોને સુધરવાનો? તમારી પાસે જે છે એને સુધારવાનો, કે તમે જે છો એને સુધારવાનો? 24 કલાક તમારો પ્રયાસ શેનો ચાલે? બોલો. નહીં સમજ્યા મારી વાત? 24 કલાક તમારો પ્રયાસ શેનો? તમે જે છો એને સુધારવાનો, કે તમારી પાસે જે છે એને સુધારવાનો? બરાબર. 24 કલાક ગ્રોથ શેમાં ઈચ્છો? ગ્રોથ શેમાં ઈચ્છો? બરાબર ને? ભાડાના ઘરમાં રહેતા હતા તો હવે ઓનરશિપના ઘરમાં ચાલો. પહેલા મોપેડ ચલાવતા હતા, હવે સ્કૂટી લો, બરાબર ને? પહેલા નાની ગાડી હતી મારુતિ 800, હવે ઓલ્ટો લો, બરાબર ને? સમજાય છે? પહેલા આમ નોર્મલ કપડાં પહેરતા હતા, ઠીક છે, હવે થોડા ફેશન વાળા કપડાં. પહેલા ઓપ્પો વિવો વાપરતા હતા, હવે બોલો બોલો બોલો. સમજાય છે? એટલે દિવસ રાત તમારો પ્રોગ્રેસ શેમાં, તમારી ગ્રોથ તમને શેમાં માનો? કે તમારી પાસે શું છે એ ધીરે 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 અપગ્રેડ કરતા હતા. અને અમે દિવસ રાત શું વિચારીએ કે ગઈકાલે અરે યાર એટલું જ સ્વાધ્યાય થયું, આટલું સ્વાધ્યાય ન થયું. અમે શું છીએ એના ગ્રોથની અંદર વિચારીએ. ગઈકાલે મારા આત્મા ઉપર આટલા દોષો હતા, હવે ધીરે 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 મારે મારા આત્મા ઉપરના દોષો ઓછા કરવા છે, મારે મારા આત્માના ગુણોને ખીલવવા છે. અમારો વ્યૂ પોઈન્ટ ક્યાં હોય? ઇનસાઇડ. અને તમારો વ્યૂ પોઈન્ટ ક્યાં હોય? એટલે તો કહું છું, ધર્મી છે ને, ધર્મી ભિખારી પણ હોઈ શકે, અને પાપી અબજોપતિ પણ હોઈ શકે. ધર્મના ક્ષેત્રની અંદર આવવા વાળાને આની પાસે ગાડી બંગલા મોટર હોય ન પણ હોય, અને એની સાથે એની કોઈ રિલેશન નથી, કોઈ નહીં.
તમે ધર્મના ક્ષેત્રની અંદર આવો, તમને કોઈ પૂછે સામાયિક ભગવાનની પૂજા, એના સાથે કોઈ રિલેટેડ નથી. તમે સામાયિક કરો તો શેના માટે કરો છો? તો તમારા આત્માના પવિત્રતા માટે સામાયિક કરો છો. તમે પરમાત્માની પૂજા શું કામ કરો છો? તો પરમાત્માની અંદર જે ગુણો છે એ ગુણો મને મેળવવા છે, એના માટે હું પરમાત્માની પૂજા કરું છું. ધર્મ ક્યારે પણ બાહ્ય ચીજોથી રિલેટેડ નથી. ધર્મ શેનાથી રિલેટેડ છે? આંતરિક ચીજોથી રિલેટેડ છે. એટલે ક્યારે પણ છે ને ધર્મને તમે ચેલેન્જ નહીં કરજો. હું કેટલા વખતથી ધર્મ કરું છું, મારું કોઈ ફરક લાગ્યો જ નથી, હું જ્યાં હતો ત્યાં જ બેઠો છું. નહીં સમજ્યા તમે મારી વાત? આપણે ધર્મ કરીએ ને, ધર્મ કર્યા પછી આપણે એક અંદર મનની અંદર ક્વેશ્ચન ચાલતું હોય. શું ચાલતું હોય? કે અરે કેટલા ટાઈમથી ધર્મ કરું છું, જ્યાં હતો ત્યાં જ છું, કાંઈ પ્રોગ્રેસ થયું નહીં. કયા ક્ષેત્રની અંદર તમે વાત કરો છો? તો કે તમારા સંસારના ક્ષેત્ર. હજી એ જ ઘર, હજી એ જ ગાડી, એમાં તો ધર્મને એની અંદર કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી. ધર્મને તો શેની અંદર ઇન્ટરેસ્ટ છે? તમારા આંતરિક જીવનને સુધારવા માટેની ઇન્ટરેસ્ટ છે. બેસે છે વાત? હા કે ના પાડો? બેસે છે? ક્લિયર? તમે કોઈ એટલા દ્રષ્ટાંત આપો, સાચું બોલો. હોસ્પિટલ સારી જોઈએ કે ડોક્ટર સારો જોઈએ? ભૂષણ નહીં નહીં, તમે કોને? હોસ્પિટલ એકદમ ટકાટક હોય, બહારથી એમ્બિયન્સ એટલો સરસ હોય, રૂમ ટોપ ક્લાસ હોય, સર્વિસ એક નંબર હોય, તમે ખાલી આમ ઘંટડી વગાડો ને એટલે ઓલી દોડતી આવે. સર્વિસ ટોપ ક્લાસ. તમે આમ લાગે કે અરે આ તો દેવતાઈ સુખ મળે છે અહીંયા હોસ્પિટલમાં. સાચું બોલો. એ હોસ્પિટલ સારી જોઈએ, હોસ્પિટલ ટોપ જોઈએ કે ડોક્ટર ટોપ જોઈએ? ડોક્ટર ટોપ હોય અને પછી ગમે તેવી નાનકડી હોસ્પિટલ હોય, ગમે તેવો એનો રૂમ હોય, એસી સુદ્ધા ન હોય, છતાંય ત્યાં જાઓ. કેમ? ડોક્ટર બચાવશે કે હોસ્પિટલ બચાવશે? બોલો. સાચી. પછી તમે કોઈ પૂછે ને બાયપાસ ક્યાં કરાયું? ઓહો, અમે તો ત્યાં બાયપાસ કરાયું. નહીં સમજ્યા તમે મને? તો તમે વખાણ કોના કરો? ડોક્ટર ના કરો કે હોસ્પિટલ ના કરો? આ વળી કેવું? એટલે તમારી દ્રષ્ટિ ક્યાં ફરે છે? તમારી દ્રષ્ટિ ક્યાં ફરે છે? બહારના વૈભવ ઉપર. કોઈને તમે હોસ્પિટલમાં મળવા પણ જાઓ ને તો તમે એ પેશન્ટને નથી જોતા, કોને જુઓ છો? નહીં બેઠી વાત મારી. અરે હોસ્પિટલ છોડો, તમે કોઈના ઘરે પણ તમે કોઈના ઘરે પણ મળવા જાઓ છો, તમે કોને જુઓ? હલ્લે એટલે માણસની કોઈ વેલ્યુ જ નહીં. આપણી દ્રષ્ટિ બાહ્ય વૈભવ પર છે. બસ આની પાસે શું છે? આ ટીવી આવું છે, અરે અરે આ ફર્નિચર આવું છે, એને આવું કર્યું છે, આવું કર્યું, આવી ઇન્ટિરિયર કર્યા છે. એના સાથે તમે માણસને મળવા ગયા કે એના ઇન્ટિરિયરને જોવા ગયા? એટલે તમારી દ્રષ્ટિ ક્યાં જાય છે? બધે જ બાહ્ય વૈભવ પર જાય છે. જ્યારે ધર્મની દ્રષ્ટિ ક્યાં જાય? અંદરના વૈભવ. માણસ ગમે તેવો હોય, લગર વગર કપડા કેમ ન પહેરવા પડે, એની પાસે અંદરનો વૈભવ કેવો છે? એની પાસે ઉદારતા છે, એની પાસે ક્ષમતા છે, એની પાસે નમ્રતા છે, એની પાસે વિનય છે. એ મુખ્ય છે. બે મિત્રો ઘણા વર્ષે ભેગા થયા એટલે એકબીજાના હાલચાલ પૂછ્યા. પરેશભાઈ એકબીજાના હાલ પૂછ્યા, ભાઈ કેમ છે? બધું સરસ ચાલે છે? અરે બહુ મજા, સરસ છે. શું જીવન કેવું? અરે કરોડપતિ બની ગયો. અરે કરોડપતિ બની ગયો, બહુ સરસ. અરે તને ધન્યવાદ છે, કરોડપતિ ક્યાં હતો ને કરોડપતિ? અરે પેલા અબજોપતિ હતો.
સમજ્યા નહીં સમજ્યા? જ્યાં સુધી લગ્ન નતા કર્યા ત્યાં સુધી અભ્યોપતિ હતો. સાચું બોલો, તમારી અપેક્ષા શું? વોટ યુ હેવ કે વોટ યુ આર? તમે શું ઈચ્છો? હું શું, મારી પાસે શું છે એ, કે હું શું છું એ? તમે બોલો, પછી એ પ્રમાણે આગળ વ્યાખ્યાન ચલાવો. એટલે આ જો મને શુદ્ધ ધર્મ જોઈતો હોય તો આ પેલા બેઝ ક્લિયર કરો. દ્રશ્યની દરેક તાકાત અદ્રશ્યમાં છે, અને અદ્રશ્ય શું છે? તો તમારો આંતરિક વૈભવ એ અદ્રશ્ય છે. બાહ્ય વૈભવ બધાને દેખાશે, એની બહુ કિંમત નથી. સમજાય છે? બાહ્ય વૈભવની કોઈ કિંમત નથી. આ જીવન પૂરું થશે ને, બાહ્ય વૈભવ અહીંયાનું અહીંયા જ પડ્યો રહેશે. શું લઈ જવાના સાથે? એક કે ચીજ નહીં, એક સોય સુધા લઈ જશો ભેગી? કાંઈ જ નથી લઈ જવાના. બાહ્ય વૈભવ અહીંયાનું અહીંયા જ રહેશે. આવશે શું સાથે? અંતરનો તમારો જે માલ છે, અંદર પડ્યો છે, એ તમારી સાથે આવવાનો છે. એટલે પહેલા ક્લિયર કરો, તમને કયા રીતે બોલું બોલો. વોટ યુ હેવ કે વોટ યુ આર? ક્લિયર કરજો, પછી એ પ્રમાણે ચાલીશ. પછી રોડ રિમાન્ડ લઈશ. નહીં, સાચું બોલ. એક ખેડૂત પણ છે ને, બીજ બોએ છે. શેના માટે? અનાજ માટે, બરાબર ને? અનાજ માટે બીજ બોય છે. ઈ કે નહીં મારે અનાજ માટે નહીં, મારે તો ઘાસ માટે બીજ બોવા છે. તો એવું કોઈ કિસાન જોયો? તો એ કે ઘાસ માટે ક્યારે આજ સુધી કોઈએ ખેડૂતે બીજ બોયા નથી. ઘાસ તો શું છે? બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ સમજો ને. અનાજ તો ઉગશે, એની ભેગું ઘાસ પણ તો ઉગવાનો છે. કોઈ કિસાને આજ સુધી ઘાસ માટે ખેતી કરી જ નથી. તેમ ભગવાન કે છે તમને મળતી સુખની સગવડ એ બધા કેવા છે? ઘાસ જેવા છે, બાય પ્રોડક્ટ છે. ધર્મ કરો, તમારા આંતરિક વૈભવને ઉજાગર કરો. આ બધું તો તમને સહજે મળશે, સહજે. એના ઉપર તમે એટલો ફોકસ ન કરો. સાચું બોલ. તમે મને તમે દીક્ષા, મેં દીક્ષા શેના માટે લી? કોઈ દીક્ષા શેના માટે લે છે? મારું પુણ્ય વધે એટલે? મારી દીક્ષાનો એક જ ગોલ હતો. તમે મને પૂછો શું કામ દીક્ષા લી? તો એક જ કે મારે આ દીક્ષા જીવનથી મને મારા આત્માનું કલ્યાણ કરવું છે, મને મારા ગુણોની અંદર વૃદ્ધિ કરવી છે. એ મારો ગોલ હતો. તો કોઈ મેં ખાઈ પુણ્ય, મારા પુણ્યને વધારવા માટે દીક્ષા નથી લીધી. પુણ્ય તો બાય પ્રોડક્ટ છે, બરાબર ને? સાચું બોલો. જ્યાં જઈએ ત્યાં અમારા સામૈયા થાય. નહીં સમજ્યા? જ્યાં જઈએ ત્યાં અમારા સામૈયા થાય. જ્યાં જઈએ ત્યાં અમારા માટે બેન્ડ વાગે. બરાબર? સાચું બોલો. તમે એમ કહેશો કે નહીં મારા સાહેબે રોજ બેન્ડ બાજા વજાડવા માટે દીક્ષા લીધી? નહીં ને? તો એ તો મારો બાય પ્રોડક્ટ થયો. પુણ્ય મારો જે દિવસેથી દીક્ષા લીધી એ દિવસેથી મારો પુણ્ય વધી ગયો. બરાબર ને? તમારો પુણ્ય કેટલો વધ્યો બોલો? અમારા તો રોજ બેન્ડ વાજા વાગે, તમારા તો એક જ વાર વાગ્યું. અને કોઈ અભાગ્યો છે એના 2 વાર વાગે. ક્યાંક વાગે, પણ અમારા પણ એવું નથી ને બધા જ ગામોની અંદર. બરાબર? ક્યાંક શ્રાવક શ્રાવિકાઓ સામૈયું કરે, અને ક્યાંક અમારા સામૈયું કૂતરાઓ પણ કરે. બેન્ડ તો દરેક ઠેકાણે દરેક ગામની અંદર વાગે. એટલે દીક્ષા એ સુખ માટે નથી લખી. દીક્ષા એ પુણ્યની વૃદ્ધિ માટે નહીં. દીક્ષા તો મારા આંતરિક વૈભવને સુધારવા માટેની આ દીક્ષા છે. સુખ તો મને બાય પ્રોડક્ટ છે. બરાબર ને? અમે ઘરે ઘરે જઈએ, ગોસરી તો અમને નથી જોતી તોય તમે બરાબર ને વરાવો છો.
તો એ તો મારા માટે શું છે? બાય પ્રોડક્ટ છે. સાચું બોલો. આ ચોમાસાની અંદર જેટલા ભાગ્યશાળીઓએ લાભ લીધા છે ચોમાસાની અંદર, સાચું બોલો, એમને એમની સંપત્તિનો બહુમાન કરો છો કે સંપત્તિનું દાન આપીને જે ઉદારતા કરી એનું બહુમાન કરો છો? સંપત્તિનો બહુમાન કે એની પાસે એટલા બધા છે એટલે એનું બહુમાન, એનું બહુમાન કે એની સંપત્તિનો સદુપયોગ કર્યો એનો બહુમાન? એટલે સમજાય? હું નહીં, હજી નથી બોલ્યું. કોઈ હાર તોરા પહેરવા માટે ડોનેશન નથી કરતું. સાચું બોલો. અને જો એ હાર તોરા પહેરવા માટે ડોનેશન કરતો હોય તો સમજી લેજો કે એનો ડોનેશન જ નથી. નહીં બેઠી વાત. મારા હિસાબે સમજાવું તમને. જિંદગીનો મારો પહેલો પ્રવચન કરે ને, જિંદગીનો પહેલો પ્રવચન કેવું થયું? ટેસ્ટ મેચ ન રમ્યો, સીધો વન ડે માં જ ઉતર્યો. ટેસ્ટ મેચ સમજો ને, આ ટેસ્ટ મેચ છે. ચાતુર્માસ શું છે? ટેસ્ટ મેચ. હમણાં નાનામાં હું શું રમાડું છું? ટેસ્ટ મેચ. રોજ 10 મિનિટ આપો, રોજ 15 મિનિટ આપો, એટલે તમારી ટેસ્ટ મેચ ચાલુ. એટલે એ પ્રમાણે પ્રેક્ટિસ. ટેસ્ટ મેચ ના રમ્યો, સીધું વન ડે માં ઉતર્યો. વન ડે માં ઉતર્યો, પહેલા દિવસે સામે 3 માણસ હતા. પ્રવચનમાં કેટલા? 3 માણસ. એમાં અડધું પ્રવચન થયું, 2 માણસ ઉઠીને વયા ગયા. નહીં સમજ્યા? રહ્યો કોણ? વિચારો એક ભૂષણ જેવો હશે, એ બેઠો. મહારાજ ભલે બોલે છે, એવું થયું. અને ઘણી વખત તો એવું થયું, પ્રવચન ડિક્લેર થયું, પ્રવચન થયું જ નહીં, કોઈ આવ્યું જ નહીં. તો સાચું બોલો. હવે હું પ્રવચન કરું તો જ મારું સાદું જીવન સફળ, એવું છે? તમને શું લાગે? હું પ્રવચન કરું તો જ મારું સાદું જીવન સફળ, તો જ તમે એને પ્રોગ્રેસ માનો, તો જ તમે એને ટોપ ક્લાસ સાદું જીવન માનો? એટલે પ્રવચન અમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, અમારી સાધુતા એ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. મેં કઈ પ્રવચન કરવા માટે દીક્ષા નથી લીધી. એવું હતું તો હું ક્લાસીસ પણ ચલાવી શકત, એવું હતું તો હું ક્યાંય ભાષણ પણ આપી શકત. ઘણા નીકળ્યા છે, ખ્યાલ છે ને? હમણાં કેટલાય જે પ્રોફેશનલો, શું તમારા મોટિવેશનલ સ્પીકરો, આ તે, તો એના માટે તો આખી દુનિયા ભરેલી પડી છે. તો મેં પ્રવચન કરવા માટે કઈ દીક્ષા નથી લીધી, હું તો મારા સાધુતા માટે મેં દીક્ષા લીધી. એટલે મારું પ્રવચન થાય તો જ મારું સાદું જીવન સફળ. હું બધાની અંદર પ્રવચન કરું તો જ હું સાચો સાધુ, તો જ હું બધું બરાબર. એવું ભૂલે ચૂકે નથી. અગર હું એવું વિચારતો હું, જો પ્રવચન કરું તો જ મારું સાધુ, તો જ હું સક્સેસ, તો આ મારી પોતાની ભ્રમણા છે. એટલે મેં પ્રવચન કરવા માટે દીક્ષા લીધી. સમજાય છે? નથી સમજાતી વાત? એટલે મારી સફળતા શેમાં? મારી સાધુતામાં. બરાબર? આચારો બરાબર પડાય છે કે નહીં, એની અંદર મારી શું છે? સફળતા. પછી પ્રવચન થઈ જાય, ઠીક છે. ક્યાંક લેખન થઈ જાય, ઠીક છે. આ બધું શું છે? બાય પ્રોડક્ટ છે. એટલે એનું સીધો રિલેશન સાધુતા સાથે. તો તમે ધર્મ કરશો તો બાય પ્રોડક્ટ તમને પુણ્ય મળશે. તો કોઈ પુણ્ય માટે ધર્મ, અને જે પુણ્ય માટે ધર્મ કરતો એને તો સાવ મૂર્ખ ગણવું કે મારું પુણ્ય વધે એટલા માટે હું ધર્મ કરું છું. અને આજ સુધી આપણે આપણા જીવનની અંદર જેટલી વાર પણ ધર્મ કર્યો ને, તો લક્ષ્ય જ હતો કે મારું પુણ્ય વધે, મારું પુણ્ય વધે. સાચું બોલો. દાન શું કામ કરવાનું?
તમારું દાન કરવા પાછળનું ઇન્ટેન્શન શું? બોલો. બોલો જલ્દી. દાન કરવા પાછળનું ઇન્ટેન્શન શું? ચાલો, તપ કરવા પાછળનું તમારું ઇન્ટેન્શન શું? શું કામ તપ કરવાનું? હે? હવે રેવા દો ને કર્મની નિર્જરા. સાચું બોલો. કર્મની નિર્જરા કરવી છે તો પછી તપ કેવું થાય? જેટલી આઈટમો હોય એટલામાં પૂરું થઈ જાય ને. પછી ક્યાંય એની અંદર પછી એ ડિમાન્ડ નહીં ને, કે પછી ક્યાંય એની અંદર પછી આ નથી થયું ને આવું નથી થયું ને આમ નથી થયું ને ઓલું નથી થયું, આવું નહીં ને. જે મળ્યું એ ખાઈ લેવાનું ને. કર્મ નિર્જરા. બોલો બોલો. ચાલશે, ફાવશે, નપશે, બધું આવું ને, કે નહીં નહીં આવું તો હોવું જ જોઈએ, આ તો હોવું જ જોઈએ. એના માટે સાચું બોલો. તપ કરવો છે, સમજો એકાશનું કરવું છે તો બે રોટલી શાકમાં થાય કે ન થાય? શું ના થાય? બધું જોઈએ. તો પછી તમે કહો કે તપ કર્મ નિજરા માટે થયો. અને નોર્મલ સમજો હમણાં તપ નથી. હું તમને ફ્રેન્ક કહું છું, જો તમે ખાલી છે ને તમે તમારા જાતને જુઓ. જ્યારે તપ નથી ત્યારે જે મળે બધું ખાઈ લો, બરાબર ને? સવારના ખાલી ચાય મળી તો ચાય પીને નીકળી ગયા, બરાબર ને? બપોરના ખાલી રોટલી શાક બની હોય તો રોટલી શાક ખાઈને પતી ગયું. સાંજના ખાલી ખીચડી હોય તો બોલો કેમ ખીચડી બનાવી, ચૂપચાપ ખાઈ લો, ચાલે, બરાબર ને? અને એમાં તમે તપ કરો, એકાશનું હોય તો અરે આ જોઈએ ને શીરો જોઈએ ને ફલાણું ઢીમકો, આ ઢીમકો, બધું જ. હા, બોલો બોલો બોલો. હજી પછી છેલ્લે ખાખરો એ જોઈએ ને ચેવડો એ જોઈએ ને ચિપ્સે જોઈએ ને. તો હું કહું એના કરતા તપસ્યા ના કરો, એના કરતા તો આમ નોર્મલ કરો. એમાં કર્મ નિર્જરા વધારે, કારણ કે ત્યાં આસક્તિ નથી. અને એક એકાશનું કર્યું એમાં કેટલી બધી આસક્તિ. તમે બોલો તપ શેના માટે? હવે બોલો. કર્મ નિર્જરા. હાલી નીકળ્યા. બોલો તપ શેના માટે? આ છે આપણી પોઝિશન. દાન શેના માટે? બોલ ને ભૂષણ, દાન શેના માટે? દાન શેના માટે? તપ શેના માટે? નહીં, ધર્મ શેના માટે? તમે કહો. ધર્મ પુણ્ય વૃદ્ધિ માટે નથી. હજી પણ સમજો. તમે કહો દાનથી પુણ્ય વધશે, એ દાન પુણ્ય વૃદ્ધિ માટે નથી. એ તો બાય પ્રોડક્ટ છે. તમે આપશો એટલે વધશે જ તમારું પુણ્ય. પણ દાન કયા ભાવથી કરવાનો છે? ભગવાન, જે પૈસા પાછળની આસક્તિ મારી આખી જીવન બગાડી રહી છે, મારો પૈસો, મારો પૈસો, મારો પૈસો, બસ પૈસા 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 પાછળ દિવસ રાત પાગલ છું. જે પૈસા પાછળની આસક્તિ મારી જિંદગી બગાડી રહી છે, જે પૈસો આ જગતની અંદર મારે છોડીને જ જવાનું છે, અને એ પૈસા પાછળ દિવસ રાત પાગલ પાગલ થયો છું. ભગવાન, આ દાન એટલા માટે આપું છું કે આ મારી પૈસાની જે આસક્તિ છે, આમાં રૂપિયાની જે આસક્તિ છે એ ઓછી થાય, એટલા માટે દાન. તપ શેના માટે? 24 કલાક ખાવાની લાલસા મનની અંદર પડી જ છે, પડી જ છે, પડી જ છે. જ્યારે પણ જવું, જ્યારે પણ કઈ ખાવાની વસ્તુ આંખની સામે આવે તરત મનની અંદર લાલચ ઊભી થાય, અરે આ ખાઈ લઉં, આ ખાઈ લઉં, આવું ખાઈ લઉં.
24 કલાક જે મનની અંદર ખાવાની લાલસા પડી છે, એ ખાવાની લાલસા મારી તૂટે. એકાશનું શેના માટે? એકાશનું તપ શું કામ કીધું? 24 કલાક આઈ વોઝ ફ્રી ટુ ઈટ એનીથિંગ. 24 કલાક હું કાંઈ પણ ક્યારે પણ કંઈ પણ ચીજ ખાવા માટે તૈયાર હતો. પણ એક એકાશનું કર્યું એટલે આ 24 કલાકની જે મારી મનોવૃત્તિ હતી, 24 કલાકની મેં જે ખાવાની મારી વૃત્તિ હતી, એ ખાવાની વૃત્તિ મારી મેં સંક્ષિપ્ત કરી નાખી, એ ઓછી કરી નાખી, એ ઘટાડી નાખી. એ મારી ખાવાની વૃત્તિ, એ મારી ખાવાની લાલસા, એ મારી ખાવાની આસક્તિ એ ધીરે ધીરે ઓછી થાય એના માટે તમે. બાકી પુણ્ય તો બાય પ્રોડક્ટ છે, એ તો વધવાનો જ. અને ધર્મ કર્યા પછી જો પુણ્ય નથી વધતું ને, પુણ્ય નથી વધતું અને ધર્મ કર્યા પછી તમે જે ધાર્યું છે તે તમને નથી મળતું ને, તો તમારી જે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે ને એ પણ ઓછી થઈ જાય છે. નથી થતી? ક્યાંક તમે ભગવાન પાસે પ્રાર્થના કરી કે ભગવાન આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમમાંથી બહાર કાઢો, ભગવાને ક્યાં પ્રાર્થના કરી હોય અને તમારી પ્રાર્થના સ્વીકાર ન થઈ, તમારી પ્રોબ્લેમ હજી વધારી વધી, બોલો હવે તમને ભગવાન ઉપર શ્રદ્ધા વધારે કે શ્રદ્ધા ઘટી? બોલો શું થયું? શ્રદ્ધા વધી કે શ્રદ્ધા ઘટી? એટલે માણસ ક્યારે ક્યારે તો ધર્મ છોડી દેશે, કારણ કે એનું લક્ષ્ય ખાલી પુણ્ય છે, આંતરિક લક્ષ્ય જ નથી. એટલે જ તો ભગવાન કહ્યું કે સંસારનો નાશ શેનાથી થાય છે? શુદ્ધ ધર્મથી. તો આ શુદ્ધ ધર્મ છે. ચેક કરો તમે ધર્મ શું કામ કરો છો. સાચું બોલો, ગુલાબજાંબુ શું કામ ખાઓ? ચાલો તમારી ભાષામાં પૂછું, ગુલાબજાંબુ શું કામ ખાઓ? તમે કહો ને ગુલાબજાંબુ ખાવ એટલે મજા આવે, બરાબર ને? કોઈને પચે ને કોઈને ના પણ પચે, એ બીજી વાત છે, બરાબર ને? કોઈની હોજી નબળી હોય તો એને ગુલાબજાંબુ ના પણ પચે, અને કોઈની હોજી બરાબર હોય તો 10 પચી જાય. પણ એ ખાય શું કામ? નહીં, પેટ શેનું ભરે? એ મજા આવે છે. એક ગુલાબજાંબુ ખાવ, અરે શું ગુલાબજાંબુ હતા, એટલે એ આનંદ આવે છે ને. ગુલાબજાંબુ ખાતા જે આનંદ આવે છે ને, ખાધા એક આનંદ માટે એ ગુલાબજાંબુ ખાય છે. નહીં બેઠી વાત. તો ધર્મ શેના માટે કરો છો? ધર્મની અંદર કોને સાહેબ 1 કલાક તમારું પ્રવચન સાંભળે, 1 કલાકના પ્રવચનનો આનંદ આવે છે એટલે પ્રવચનની અંદર આવે છે કે ખાલી સાંભળવા આવો છો? હવે બોલો. નહીં એટલે હું મારી ટેસ્ટિંગ કરી લઉં એટલે મને ખબર પડે તમે શું કામ આવો છો. મને ઘણા જણા પૂછે, મારા સાહેબ તમારા પ્રવચનનું ફળ શું? મેં કીધું તમને 1 કલાક વગર ઉપદ્રવે શાંતિથી બેસાડી રાખવું એ મારા પ્રવચનનું ફળ. તમે કહો સાહેબ ધર્મ નહીં કરીશ તો મારો ભવ બગડશે, તો સમજવું કે નહીં તમે તમારા ધર્મના એ હૃદયના ભાવ સાથે છે, તમે અંદરથી કાંઈક ચેન્જ ઈચ્છો છો. નહીં બેઠી હજી કહું, હજી ક્લિયર તમે બોલો એટલું ક્લિયર બોલો, સાચું બોલો. 5 કરોડ છોડીને જાઓ તો તમારી સદગતિ, એ 5 કરોડ નવકાર ગણીને જાઓ તો તમારી સદગતિ. એટલે હવે તમારા જીવનનો ગોલ બનાવી લો. હજી પણ કહું છું, આ સમય કેવો છે ખબર છે ભૂષણ? સરકારની વ્યવસ્થા બધી બદલાઈ ગઈ, સમાજની વ્યવસ્થા દિવસે દિવસે બગડી રહી છે, દિવસે દિવસે સમાજની વ્યવસ્થા બગડી રહી છે. અને હું કહું
આગળ જતા એ દિવસો નથી જ્યારે પરિવારનું પણ કંટ્રોલ તમારા હાથમાં નહીં રહે. હમણાં જેટલું કંટ્રોલ છે ને, આગળ જતા દિવસો એવા આવી રહ્યા છે કે હવે પરિવારનું પણ કંટ્રોલ તમારા હાથની અંદર, આપણા કોઈના હાથની અંદર નહીં રહે. સરકાર, સમાજ, પરિવાર, હવે રહ્યો કોણ? તમે પોતે. ભગવાન એટલું જ કહે છે, બીજું કાંઈ બચે કે ન જ બચે, તમારા હાથમાં ને બચાવે. બીજા કોઈનું ભલું થાય કે ન થાય, પણ પહેલા તમે તમારી ચિંતા કરો. અરે આ ભાવ પૂરો થઈશ, ક્યાં જઈશ? એટલે આજના પ્રવચનની અંદર છેલ્લી વાત કરીને પ્રવચન પૂરું કર્યું. જીવનનો આ છેલ્લો સૂત્ર લખવું હતો, લખી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ. નો એન્ડ એ ભોગ વૃત્તિ, ધ એન્ડ એ ત્યાગ વૃત્તિ. નો એન્ડ, બસ આવા દો, આવા દો, આવા દો, એ ભોગ વૃત્તિ. ધ એન્ડ ત્યાગ વૃત્તિ. સાચું બોલો, પિક્ચર જોવા જાઓ, 12 કલાક ચાલે, તમને આનંદ આવે ને? 12 કલાક જોઈએ તો આમાં આનંદ આવે કે પછી ક્યાંક ધ એન્ડ નો બોર્ડ આવે તો તમને આમ અરે હાશ પૂરું થયું? દરેક પિક્ચર પછી ધ એન્ડ છે, બરાબર ને? મારા પ્રવચનને પણ 10 વાગે એટલે ધ એન્ડ છે, કારણ કે એ બહુ સરસ ઇંગ્લિશનો કોટેશન છે, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. નહીં સમજ્યા? એનીથિંગ ઇઝ ઇન એક્સેસ ઇઝ, એનો અર્થ શું રાકેશભાઈ? કાંઈ પણ બહુ વધારે થઈ જાય તો એ શું થઈ જાય? જે હું તમને કલાકના 2 કલાકની 14 કલાક પ્રવચન આપું તો એ તમારા માટે ઝેર જ છે, કાંઈ પલ્લે પડશે નહીં. સાચું બોલો, દૂધ તમારું છે, દૂધ તમારું છે, સાકરનો ડબ્બો તમારી પાસે છે, કેટલી સાકર નાખશો? નહીં, હું તો નાખતો જ જઈશ, નાખતો જઈશ. નો એન્ડ. શું થશે? શું થશે બોલો? દૂધ ખાટી શું છે? દૂધ દૂધ શું થશે બોલો બેનો? તમે નાખતા જ જાઓ, સાકર નાખતા જ જાઓ. મારી સાકર, મારો દૂધ, મારી મરજી. બોલો શું થાય? બરાબર ને? પછી શું કહો? આ હવે દૂધ પીવા જેવું, તો ત્યાં ધ એન્ડ લાવવું પડશે. 1 ચમચી, 2 ચમચી, બરાબર ને? ત્યાં પણ ધ એન્ડ લાવવું પડશે. શાકમાં મીઠાની પણ ક્યાંક તો ધ એન્ડ કરવું પડશે. તેમ તમારા સંસારની અંદર પણ તમે જે ભાગી રહ્યા છો ને, એને પણ ક્યાંક તો ધ એન્ડ લાવવું પડશે. અને ધ એન્ડ એટલે શું? એ જ આ શુદ્ધ ધર્મ. એ શુદ્ધ ધર્મ કેવો હોવે, એ શુદ્ધ ધર્મ કેવી રીતે હું મારા જીવનની અંદર લાવું, એની ઘણી બધી વાતો આવતીકાલની અંદર આપણે કરીશું. જેના જ્ઞા વિરુદ્ધ બોલાયું હોય, હાર્દિક મિચ્છામિ દુક્કડમ મહામંગલકારી સુંદર મજાનું